છોકરીઓ ક્યાં લગ્ન કરશે તો સમાજ જ નક્કી કરે છે. જેમ કિંજલ દવેના કિસ્સામાં બ્રહ્મ સમાજે બહિષ્કારનો આખો એ નિર્ણય કર્યો અને પછી વિવાદ થયો. એ વિવાદ હજુ આમ થોડો શાંત થઈ રહ્યો છે અને એની વચ્ચે બીજા એક સિંગરને લઈને પાટીદાર સમાજ જે રીતે આક્રમક દેખાઈ રહ્યો છે, વિરોધ કરી રહ્યો છે, વિરોધ કરતા એ મીમ્સ બનાવીને જે ભાષામાં એ છોકરી માટે વાત થઈ રહી છે એ વિવાદનું કેન્દ્ર બન્યું છે. એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સુરતની એક છોકરી સિંગર જાણીતી આરતી સંઘાણી એમનું નામ, એમણે દેવાંગ ગોહિલ નામના પોતાના સાથી કલાકાર સાથે લગ્ન કર્યા. બંને અલગ અલગ જ્ઞાતિમાંથી આવે છે અને એટલે જ એ બંનેના પ્રેમ લગ્ન હતા. અને પ્રેમ કાસ્ટ જોઈને થાય છે કે કેમ એનો કોઈની પાસે જવાબ નથી હોતો અને જેને પ્રેમ થતો જ નથી એને આ વિષયની કંઈ કદાચ ખબર નહીં હોય. પણ આરતી સંઘાણી પર એમનું ટ્રોલિંગ ખૂબ કરવામાં આવ્યું. એટલે ચારેય બાજુ સોશિયલ મીડિયા પર એમના પર મીમ્સ બન્યા, આગેવાનો એક્ટિવ થયા અને બહુ જ ધીમા સ્વરે, પાટીદાર સમાજે હજી કોઈ એવો નિર્ણય નથી કર્યો અધિકારિક રીતે, પણ ધીમા સ્વરે એ પ્રકારની લાગણીઓ ઘોષિત થઈ કે આને સમાજમાંથી બહિષ્કાર કરો, આ છોકરી આપણી હોઈ જ ન શકે. એના પછી આરતી સંઘાણી પર એટલું બધું લખાયું, એવું બધું લખાયું કે જેનાથી કોઈ પણ વિચલિત થાય એ બહુ સ્વાભાવિક હતું. એના પછી એમણે આખરે આટલા દિવસો પછી પોતાનું મૌન તોડ્યું છે અને એ વિષય પર જવાબ આપતા, સ્પષ્ટતા આપતા કહ્યું છે. અને એમણે એવું જ કહ્યું છે કે સમાજ જ્યારે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે ત્યારે એના આઝાદીથી જીવવાના અધિકાર પર કોઈ તરાપ કેવી રીતે મારી શકે. સાંભળીએ આરતી સંઘાણીને. હું આરતી સંઘાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે. તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી. આપણે તો એવું કહેવત છે કે કાશીમાં જઈએ તો એ કાગડા કાળા. એટલે કોઈ બહુ જ ભણી જાય એનાથી સમાજ કે એનું માનસ બદલાઈ જાય એ સ્થિતિ હોતી નથી. એટલે છોકરી સમાજમાં લગ્ન કરે એ તમારો પ્રયત્ન હોઈ શકે, પણ છોકરી સમાજમાં જ લગ્ન કરે એ પ્રકારની જીદ જે બધા લઈને બેઠા છે ને એ બધાનું મૂળ કારણ શું છે? તો કે અમારા છોકરાઓને છોકરી નથી મળતી. એટલે છોકરાઓને છોકરી કેમ નથી મળતી એના બહુ બધા વિચાર કરવાની જરૂર છે. તમે જ્યારે આંકડા કાઢશો આજથી ખાલી 15 વર્ષ પહેલાંના તો ખબર પડશે કે દીકરી ગર્ભમાં હતી તો એને ગર્ભમાંય નહોતા રાખતા અને મારી નાખતા હતા. એટલી બધી છોકરીઓ મારી નાખી. હવે જેન્ડર બેલેન્સનો રેશિયો નથી જળવાયો. છોકરાઓ તમને જ્યારે છોકરાઓને છોકરી નથી મળતી ત્યારે તો તમે કોઈ પણ જગ્યાએથી, એટલે મધ્યપ્રદેશથી, ડાંગથી કોઈ પણ જગ્યાએથી દીકરી લઈને આવો છો અને લગ્ન કરાવો છો. પણ જ્યારે દીકરી પોતાની મરજીથી લગ્ન કરે ત્યારે અચાનક જ બધાને પેલા મોરાલિટીના અને નૈતિકતાના માપદંડો આગળ યાદ આવી જાય છે. બહુ જ અમીર પરિવારોને કોઈ નથી પૂછવા જતું, ગરીબને પણ મોટા ભાગે નથી પૂછતું. મિડલ ક્લાસ આ પ્રકારની સમસ્યાઓમાં હજી ઉલઝેલો છે. આરતી સંઘાણી પણ કદાચ સમાજની એ જ માનસિકતાનો ભોગ બની રહ્યા છે, જો કે એમણે સ્પષ્ટતા સાથે પોતાની વાત મૂકી દીધી છે. નમસ્કાર.